તરફ પાટણનું સિદ્ધપુર કે જ્યાં 2 દિવસ પહેલા ફાયરિંગની ઘટના બની હતી, જેમાં પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા છે। રૂપિયાની લેતી દેતીમાં માથાકૂટ થઈ હતી। 2 દિવસ અગાઉ રાત્રે સાહિલ નામના શખ્સ ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું। ઘટનામાં સાહિલ નામના વ્યક્તિને પગના ભાગે ઈજા થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। તો ફાયરિંગનો આરોપ હુસેન નાગોરી અને ગુલામ શેખ ઉપર લાગતા પોલીસે બંનેને ઝડપી પાડ્યા છે। 9મી તારીખે આમની વચ્ચે વધારે પડતો ઝઘડો થયો અને ઝઘડામાં જે હુસૈન ખાન મુરાદ ખાન નાગોરી છે એણે કોઈ જગ્યાએથી ગેરકાયદેસર દેશી તમંચો લાવી અને એમાંથી 2 રાઉન્ડ ફરિયાદી સાહિલ ઉપર ફાયર કરે અને ત્યારબાદ ગુનો દાખલ થયેલ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં। આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થતા નાસ્તા ફરતા હતા અને તેમને અમારી પોલીસની ટીમે શોધી કાઢી અને એમની પાસેથી જે ગુનામાં વાપરેલ જે હથિયાર છે દેશી તમંચો એ તથા 3 રાઉન્ડ છે એ તપાસના કામે કબજે કરવામાં આવેલ છે। અમારા પોલીસ અધિક્ષક શ્રી વી કે નાઈ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પગલાં લઈ અને સત્વરે આરોપીની ધરપકડ કરેલ છે અને આમના રિમાન્ડ લેવાની કાર્યવાહી કરવામાં આવશે।